જો તમારી જોડે 2 મિનિટનો ટાઈમ હોય તો આટલી વાત ખાલી સાંભળીને જાઓ. મને એક વાતનો ખ્યાલ આવતો નથી કે જ્યારે હું કંપનીથી ઘરે આવતો હતો રૂમ ઉપર, ત્યારે મને એક વસ્તુ જોવા મળી કે જે શેરીસા કેનાલ આવે છે ને, ત્યાં એટલી બધી પબ્લિક હતી ને કે અઢળક. તો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે ત્યાંની અંદર કોઈ લાશ હતી, બરોબર. અને હા, લાશને કાઢવા માટે ઘણી બધી પબ્લિક ટ્રાય બી કરતી હતી ને ત્યાં પબ્લિક ઘણી બી હતી મારા ખ્યાલ મતલબ. તો એક વસ્તુ કે તમે કેવી રીતના ડિસિઝન એ લોકોએ લઈ લીધું હશે કે બસ મરી જ જવું છે. એમને એટલું વસ્તુ ક્યારે વિચાર્યું હશે કે એમને એવડા કરવા માટે, મોટા કરવા માટે કે મા બાપને કેટલી તકલીફ પડી હશે, કે મા બાપે કેટલા દુઃખ વેઠ્યા હશે. અને તમારા ઉપર તો એમની આખી જિંદગી હોય મા બાપની, તમે જ સહારો બનવાના હોય ત્યારે તમે જ જ્યારે મા બાપને જ્યારે સાચો સપોર્ટ કરવાની જ્યારે જરૂર આવે ત્યારે તમે મરવાનું ડિસિઝન લેતા છો. શું આ વસ્તુ સાચી છે કે ખોટી છે? ક્યારે પણ મારા ભાઈ મારું તો એટલું જ કહેવું થાય કે ક્યારે પણ કોઈની વાતોમાં કે કોઈ નાની મોટી બાબતની અંદર આવીને ક્યારેય ઝઘડો હોય નાનો મોટો સુલઝાવી દેવાય, બાકી મરવાનું ડિસિઝન તો ક્યારેય ના લેવાય. તો ભાઈ તમારે શું કહેવું થાય, શું રાય છે તમારી? આ વાત તો સાચી છે ને કે ક્યારે મરવું ના જોઈએ, હરેક વસ્તુનું સમાધાન તો આવી જ જાય. ચલો, જય માતાજી, બાય.